ગુડ મોર્નિંગ, જય મુરલીધર બધાને. થઈ ગયું છે અસલ મસ્ત હવાર. અને જો આ ડુસાન ભારી ભરીને જાય, હું વાહિંદા કરતી હતી અને હેને ઝાકર આવી છે પણ હેઠી નથી બેઠી અને અધર સડી ગઈ છે ઝાકર. આવી હતી તો 2 વાગ્યાની, 2 વાગ્યા લગણ આવી જઈ ગયા હતા એટલે હેને 2 વાગ્યા ખબર પડી ગઈ હતી. આવી હતી 2 વાગ્યે પણ અધર સડી ગઈ છે પાછી ઝાકર. અને આપણે વાહિંદા અને માલનું કામકાજ બધું કરી લીધું છે અને પાણી ગરમ થાય છે. બાકી ચા પીવાનો છે અને સાહી કરવાની છે, હંજવારી કાઢવાની છે, એવું બધું કામ ઝીણું ઝીણું બાકી છે. માલને નાખવાનું હોય એ નાખી દઈએ, હું સાહી કરી લઉં ને સા કરી લઉં, તા તો એ નાખીને આવી જાય. પછી આપણે ચા પાણી પી લઈ, હંજવારી કાઢી લઈ, સાહી કરી લઈ, એવું બધું કરી લઈ અને પછી જોઈએ આજે આપણે આગળ શું કામ કરવું. ધાણીનો વલ બહુ છે ને એટલે ભરિયા કરવાનું કેન્સલ કર્યું, આપણે કાલે જ કર્યું. જોકે ઝાકર આવી છે પણ હેઠી ક્યાંય બેઠી નથી એટલે આમાં ખબર પડી જાય. નકર આમાં બધે પાણી હોય, સેજ ઘાર પકડાનો હે પણ ઓમ કંઈ ઝાકર હેઠી નથી બેઠી એટલે વાંધો નથી એવી. નકર આપણે હે ને દાણા કારા પડી જાત પણ વાંધો નથી, એવું બધું રહી ગયું. ઘીના ઠામમાં ઘી પડી ગયું, અવાજ નો દી થઈ જાય ને એટલે બપોર પછી આપણે હે ને આનું સગવડ કરી લઈ. જો જેને કંઈ વાંધો ન થાય એવો, કેમ કે ઝાકર હેઠી જ નથી બેઠી. ઝાકર એમને ઊભી રહી ગઈ, માથે ને માથે રહી ગઈ. હવે આપણે છે ને ભર્યું કર્યું પણ બહુ અસલ નથી થયું, વોલ બહુ હતું ને એટલે હવે આપણે છે ને કાલેર કરવી છે એટલાની. 1 થાય કે 2 થાય, જી થાય આપણે કાલેર કરવી છે. પહેલાં ઘરનું કરી લઈ પછી કાલેર કરશું. કાલેર આમ કર્યું. બગેટાણ મેં તો વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું જોતા. હાલો જો ગાયને ગરમ પાણી કરી અને ગરવાળું પાણી ને ગરમ પાણી કરી. જો આમાં ગરમ પાણી છે, આમાં ગરવાળું પાણી છે. એને પાઈ દઈ કેમ કે આપણી ગાને છે ને બિસાડીને થોડીક તકલીફ હતી, બધું બગડી ગયું. 6 મહિને જ અહીંયા ગઈ એટલે એને થોડીક તકલીફ પડી ગઈ છે. હું આપણી ભાષામાં કે ત્રુઈ ગઈ છે. તો હવે બિસાડીને એને થાય સેવા તો કરી, બીજી તો હું તકલીફ તો લઈ તો ના હતી. કંઈ વાંધો નથી, જોઈ ખાઈ પી લે બધું કમ્પ્લીટ છે પણ હવે 6 મહિને જ વ્યાઈ ગઈ. જો ખાવા વર્ગી ગઈ પાછી, જો પાણી પી લીધું ગરમ પાણી અને ખાવા વર્ગી ગઈ. હાલો આપણે ઘરનું બીજું કામ કરી લઈ. આનું કામ કમ્પ્લીટ થઈ ગયું. આ પાણી છે હજી પીએ ઘૂંટડો ડોલમાં નાખ દઈ. આપણે ઘરનું બધું કામ કરી લીધું. માલને પાણી જો આ બાજુ આવી ગયા હે ને એના હથિયાર ઉપાડી લીધા હે. એને જવાનું છે જીસીબીમાં. જો ટ્રેક્ટર આપણું આ પડ્યું છે એને કંઈક બોલ ટાઈટ કરવાનું, ઢીલા કરવાનું કરતા હતા. એના હથિયાર ઉપાડી લીધા ને આપણે જો આ બધા અહીં આવી ગયા છે. એ આવી ગયા છે ને જાય છે. સવારમાં ઘડીક વાર ફૂલ પવન હતો, અટાણ પવન નથી. જો આમ બોલ ફિટિંગ કરવાના, ઢીલા કરવાના, આમ સુઈ જવાનું, નકર ના થાય. સુઈ જ જવાનું ટ્રેક્ટર હેઠું કરીને. એ લુગડા બુગડાનું આમાં જવાનું નહીં કઈ. એ ધોવા વાળી આપેડી ધોયા રાખે, એને શું કામ હોય, ધોવાના જ હોય. ચાલો ટ્રેક્ટર ઉપડી ગયું, જીસીબીમાં જવા વર્ગી જાય. અહીંથી કેટલો બધો પલો લાગે મકાન ને એ બધો. અને એટલો બધો પલો હે નહીં પણ ફોનમાં કેટલો પલો લાગે, એમ થાય કે ઓહો કેટલું બધું સેટું હે મકાન. અહીંથી શંકર મંદિરનો પલો કેટલો લાગે છે ફોનમાં, અને આમ રિયલમાં જરી પલો નથી. એમ થાય કે બધું અહીંયા જ પડખે જ છે. હા હાલો એ જાય છે. હવે આપણે ઘરનું બધું કામ કમ્પ્લીટ કરી લીધું, અટાણ કોઈ કામ નથી. હવે હે ને મારે ગાયને ઘૂઘરી બાફી અને ખવડાવી છે, તો ઘૂઘરી બાફવા નાખ દઉં. અટાણ હું ડૂસો ખાધો હોય અગડીને પછી ગરમ પાણી ગરવાળું ને એ પાયું એટલે જરીક જારવી ગઈ. હવે અગડીને ઘૂઘરી ખવડાવી દઉં, એવું બધું કામ કરી લઉં એટલે એને હે ને થોડુંક તાકાત મળી જાય, હિંમત જડી જાય. ખાઈ પી લઈએ એટલે ઉમીને કંઈ વાંધો નથી. જો એ ડૂસો બધું ખાઈ જાય છે, વધવાઈ નથી દેતી, શાંતિથી બેસી જાય છે, ઓગાર વાળતી હોય એને કાંઈ તકલીફ નથી. પણ ભાગમાં નહીં હોય તે જરીક છે ને ગમે કંઈ પ્રોબ્લેમ આવી હોય પણ 6 મહિને જ વ્યાઈ ગયો. હું તકલીફ થઈ હોય તો કંઈ ખબર નથી. વાસેડું આવી હતી વાસળી પણ એ મરી ગયેલા આવી હતી બિસાડી. કંઈ ગારને પ્રોબ્લેમ નથી, કંઈ તકલીફ જ નથી. હવે અટાણે કંઈ વાંધો નથી, બધું રેડી થઈ ગયું. ખવડાવી પીવડાવીને એકદમ કમ્પ્લેટ ગરમ પાણી ગરવાળું પાણી બધું કમ્પ્લેટ પાઈ દીધું. ચાલો જો હે ને આ મંદિરે નહીં પડે, ઓલા મંદિરે આરતી થાય છે, રામેશ્વર ધામ કરશન ભગતની જગ્યાએ.
અને જો માતાજી બેઠા હે ને ઘૂઘરી દીધી હતી પણ એની ખાધી હે, થોડીક નથી ખાધી. એમાં હે ને એને ગર જ્યાં સુધી ચડે ને ત્યાં સુધી બધું ખાઈ જાય. ગર બહુ ખાય છે. એમ તો મીઠા સારા હે થોડા. એને જો હે ને ઓલી આસરમાં ચાંદો પડ્યો છે. જો ઓલું આસર હે ને એમાં જો અહીંયા લાલ દેખાય, અહીંયા જાય એટલે એ હે ને મને નથી અડવા દેતી, પણ એની આવડી છોકરીને એ થવા દે, એને કઈ વાંધો નથી. પણ મને ઈ આસર નથી અડવા દેતી, બીજા બે આસર તો અડવા દે છે અને દોવાઈ દે છે, એમ કઈ વાંધો નથી એને. બાકી બધું નામ હે, પણ આમ હે ને તકલીફ તો પડે થોડોક ટાઈમ. પાછા રહ્યા થોડાક શોખીને એટલે એને ગંધારું ના ગમે. જો એમાં ગંધારું એને પોદરોન કર્યો હોય ને તો આપણે અહીં લઈ લેવો પડે. હવે એકદમ જાઉં ચોખ્ખું રાખવાનું તો જ બેહે, નકર એ બેહે જ નહીં કંઈ. હાલો આપણે આ પોદરો ઢેડી લઈ. બાકી જો આ હોઈ ગઈ એ બોલી આમ ઢીંઢું ભરાવીને લાંબુ ટટીઓ કરી બેઠી ને આમ ઢીંઢું ભરાવીને લાંબુ ટટીઓ કરીને બેઠી. અને આને હક જ ના આવે કંઈ. જો ગમાડમાં જ પોદરા કરે, એને હાવ નોખી ટેવશે. ગરમ પાણી કરી અને નવરાવ નાખી આને એકદમ ચોખ્ખું કરી નાખ્યું. કંઈ બોલતી નહોતી, બિસાડી કંઈ નથી પગ ઉપાડ્યો કે નહીં કંઈ. બધું મને ધોવા દીધું, એકદમ ચોખ્ખું કરવા દીધું. આ બધું દુખતું હોય ને નહીં તે ગરમ પાણી કરીને બધું જો થાક ઉતાર નાખો, મેલ કાઢ નાખો બધું. કંઈ ના નથી પાડી ધોવા દેવાની. બિસાડી એમ તો ડાય હે, બધું ચોખ્ખું કરી નાખ્યું પણ અહીં કસકાણ થઈ ગયું. પાણી ગરમ કરીને તો નવરાવ દીધી પણ આવશે ને સેજ તેલ ગરમ કરી અને વાહે બધે હે ને સેજ હવે તું તેલ ગરમ કરીને બધે સોપડી દઉં ને તો એને હે ને રાહત મળી જાય થોડીક. તો આપણે તેલ ગરમ કરી લઈએ પહેલાં. એટલે જો ગાને હે ને તેલ ગરમ કરીને અસલ માલિશ કરી દીધી. બિસાડી કંઈ બોલતી નથી. હવે એને દુખતું હે ને એટલે હે ને કળતર થતી હોય કદાચ, કંઈ કહેતી નથી, બધું કરવાઈ દઈએ છે. પહેલાં અસલ ગરમ પાણી કરીને ધોઈ નાખી. હવે હે ને તેલની માલિશ કરી દઉં. બસ 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 બસ. બસ 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 બસ. એમ થાય મજા આવે. જો આંખો બંધ કરીને સૂઈ જાય છે બસાડીને. સેજ છે ને આ બહુ એટલું અતિશય ગરમ નહીં, સેજ છે ને આમ આપણી આંગળીને મડીને ટ્રાય કરી અને પછી તેલ ગરમ કરી અને લઈ આવી અને કમ્પ્લીટ કરી દીધી. એને નવરાવીને ધોવરાવીને બધું કમ્પ્લીટ કરાવી દીધું. હા રેડી, મજા આવી ગઈ તો વાંધો નહીં. લે ડાઈસ હો, મજા આવી ગઈ. જો મજા આવતી એકલીને હજી હાલે. હવે બેસી જાવ મસ્ત. ચાલો તમને આગળ પછી ડૂસો નાખી દઉં. હો હજી અજમા ખવડાવવાના બાકી છે, પણ હવે ગામમાં કોઈ મને અજમા લઈ આવી દે ને એવું છે નહીં. તો હે ને એને હું અજમા ભાંગી હે ને મતલબ ખાંડીને કૂટેડીને ગોર ભેગા રોટલા ભેગો સુરમું કરી અને પછી ખવડાવી દે એટલે એને દાંત ના અંબાઈ. અને એને ગા હે ને 6 મહિને જ વ્યાઈ ગઈ છે. તો એનું બધું કામકાજ ચાલુ છે હજી. મારે તેલ ગરમ કર્યું ને એ બધું કામ કમ્પ્લીટ કરી, પાણી ગરમ કરીને એને નવરાવી. અને હવે હે ને બીજું બધું કંઈ નથી, પણ હું તમને આ એનું હે ને વાછેડું હતી વાસળી, હું તમને છે ને વ્લોગમાં એન્ડમાં બતાવીશ, તમે જોજો. હાવ એમ બહુ જ નાનું એવું એવડું ખચ હતું હાવ એકદમ, અને મરી ગયેલ જ જૈનનું હે. હું તમને દેખાડીશ એન્ડમાં, ફોટો હે મારી પાસે, હું એન્ડમાં ફોટો નાખીશ, તમે જોજો વ્લોગમાં. આપણે સુલાનું કરી લીધું હે. હવે આ લોકોને આપી દે હું નાસ્તો. પેલા લોહી લઈ લઉં, પછી આને બધાને ડૂસો નાખી દઉં. ખાઈ ગઈ? ના ખાધું? થોડુંક વધ્યું હો તારે, ખાઈ જવાનું હોય બધું, ખબર ના પડે. હાલે તે ખાવ. ચા ને હવે ખોટી કરતી. હાલો આપણે હવે ફટાફટ છે ને ડૂસાને ભારી ભર લઈ. જોકે છે ને એકાદા માલને થઈ જાય ને એટલો ડૂસો તો છે ને અહીંયા લુગડામાં પડ્યો હોય. બાકી હવે બીજો ભરી આવું અને પછી માલને નાખ દઉં. ટ્રેક્ટર વાળા આવ્યા હતા બપોરા કરી લીધા અને એને બોર વીણતા આવ્યા. એ કે હું હે ને કે જરીક ફ્રી હતો નથી કે થોડાક બોર વીણાય કે ખાવા બધું. કાસા ને પાકા ને પીરા ને બધી વકલના બોર છે.
અને બોર જો કોઈને ખાવા હોય તો હાલો. એટલો વેત આવી ગયો, ટ્રેક્ટર આગતા આગતા નામી ના કહેવાય કે બોર વીણી આવી દીધા. ચાલો આપણે કલર કરવાનું ચાલુ કરી દીધું હે કામકાજ. જો મજૂર આવી ગયા હે અને કલરનું કામ ચાલુ થઈ ગયું. હાલ આપણે બીજી કલરનું મુહૂર્ત કરી દીધું. ઓલી કલર કરતા આ કલર વડી થાય. આમ હે ને વોલ બહુ હે ને તે બહુ ધાણા હે ને અસલ હાવ આપણે જેમ કંઈ કરતા નથી. જરીક વોલ હે ને વધી ગયું હે, બહુ વધી ગયું હે, જરીક નહીં. એટલે છે ને ધાણા હેરખા રહેતા નથી. એક કલર કરી લીધી છે, હવે બીજી કરી હોય અને હજી એટલા બધા બાકી છે. ચાલો હજી આપણે હે ને આમનામ કામ ચાલુ જ છે. કહેજો મને કેવી કલર કરી મેં એ. હવે જો આપણે એટલી જ બાકી છે. અહીંથી આ ખૂણો ના એટલો ભાગ પછી રેડી. અક્ષત તો ટ્રાય કરી એકમાં બધું સમાઈ જાય, તેમ છતાંય જો શું થાય. બે થઈ ગયું અને મને ફૂલ શીખવું ચાલુ થઈ ગયું. આપણે માલ કયું ને રાયડું દે છે એને પાઈ લઈ. ગારાડો રાયડ થઈ છે. શું હે માની દીકરી કયું ની માં કરતી. હાલો આગળ બધાને પાણી પાવ. તારે ગરમ પાણી પીવાનું છે, ખબર છે ને? હાલો આગળ પાઈ દઉં હો ને. હા હા તને પેલા હાલો. જો એક કેરો બાકી હતો ને હાવ લીલો હતો મેં અગડી એમની હે ને કાલર પાસે મુકાવી દીધો. બાકી એક જિંદગી કાલર થઈ છે, એક વડી થઈ છે. ધાણીનું વોલ બહુ છે ને એટલે મોઢું છે ને હાવ છેલ્લે એન્ડમાં આવીને હરખું બંધ ના થાય, કેમ કે ભાંગતી જાય હાવ અને હરખું બંધ જ. ડોલ એક ગરમ પાણી ભરી લીધું હે. આ ઠંડુ છે ને આમાં ઠંડુ ગરમ મિક્સ છે. વોશ તૂટેલ છે ને એટલે વાર બહુ લાગે પાણી પીતાય ને. ધીરે ધીરે પી લઈએ પાણી પેલા. એ ગરમ ઠંડુ મિક્સ બેગની ધ્યાન રાખીને તો એને થોડીક છે ને આજ તો એને ઘણું જ આ બધું વાહે મેં ધોઈ નાખ્યું, તેલની માલિશ કરી દીધી ગરમ તેલ કરીને, તો એને ઘણી બધી રાહત થઈ ગઈ. અને બિસાડીને કાલરાને બહુ તકલીફો થઈ ને આજ તો માતાજી સારું કરી દીધું. કંઈ વાંધો નથી હવે. આને બધું ખાઈએ પી લઈએ એ કંઈ ટેન્શન ન મળે. જો આ વાસળી છે ને મરી ગયેલ જૈનમીથી. આપણે ઘરનું બધું કામકાજ થઈ ગયું છે, માલનું બધું કામ થઈ ગયું છે, સુલાનું થઈ ગયું છે. સુલાનું જો કે થોડુંક બાકી છે, થોડુંક થાય છે એમ. ટૂંકમાં રોટલા થઈ ગયા છે ને શાક સડે છે અને બાકી બધું થઈ ગયું. આજ થાકી ગયા. કામ એક બાજુ કાલર કરવાનું, એક બાજુ માતાજીનું છે ને બધી સેવા કરવાની. એમાં હાવ છે ને થાકી ગઈ હું આજ હાવ. બસ વાતું છે. હું તમને આગળ છે ને બતાવું વાસેડું એ પણ હાવ બિચાર્યું તમે જોયું જ હે. બતાવું કહું મેં તમે જોયું જ હે વાસેડું કેવું હે. હાવ મરી ગયેલા જૈનનું તું બિસાડું જો એવું જ હતું જેવું તમે ફોટામાં જોયું ને એવું જ. અને બહુ રૂપારું ને એવું અસલ હતું અને બધાય અંગ કમ્પ્લીટ હતા. ખાલી આંખું ખોલવાની બાકી હતી. પણ 6 મહિને તો હજી નાનું જ કહેવાય, ઝીણકું જ કહેવાય. એટલે હજી કંઈ બહુ એમાં મથાઈ જીવ હજી આવ્યો હોય કે નહીં આવ્યો હોય તો ખબર નહીં, તો ભગવાનને ખબર. પણ આવ્યું તું મરી ગયેલી મને ખબર. અને આપણે આજના વ્લોગનું એન્ડ અહીં જ કરી. જો મારા વિડીયો જોવા તમને ગમતા હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો. આવજો, ટાટા.